વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું બટાટાની સૂકી ભાજીની સબ્જી, જે એકદમ અમે નવી સ્ટાઇલથી બનાવી છે. તમે જોઈ શકો છો કે દેખાઈ પણ નવી સ્ટાઇલથી રહી છે. તો અમારો ફૂલ વિડીયો જરૂરથી જોજો, તો તમને અમારી આજની નવી રેસીપી જોવા મળશે અને શીખવા મળશે. સૌપ્રથમ આપણે બટાટા લીધા છે. તેને આપણે જેમ આપણે બટાકાની ચિપ્સ બનાવીએ છીએ તેવી આપણે કટ કરી લીધી છે. આપણે એક કઢાઈ લીધી છે, તેની અંદર આપણે તેલ લઈ લઈશું. હવે આપણે તેની અંદર રાઈ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું. રાઈ ફૂટે એટલે આપણે તેની અંદર કટ કરેલા મરચાં એડ કરી દઈશું અને મરચાંને સાંતળી દઈશું. હવે આપણે તેની અંદર આપણા કટ કરેલા બટાટાને એડ કરી દઈશું. હવે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું, હલ્દી પાવડર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો હવે આપણી બટાટાની સબ્જીને મસાલો લાગી ચૂક્યો છે. આ બટાટાની સૂકી ભાજી છે, તેથી આપણે પાણી એડ નથી કરતા. પાણી આપણે ઉપર એડ કરીશું. તો હવે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે. હવે આપણે ઢાંકણની ઉપર પાણી નાખીશું અને આ રીતે આપણા બટાટાની સૂકી સબ્જીને ચડવા દઈશું. તો 15 મિનિટ થઈ ચૂકી છે અને આપણા બટાટાની સૂકી ભાજી રેડી છે. હવે આપણે આની ઉપર ધાણા એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણું બટાટાની સૂકી ભાજી. તો રેડી છે આપણું બટાટાની સૂકી ભાજીની સબ્જી. તો તમને અમારી આજની આ બટાટાની સૂકી ભાજીની સબ્જીની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને અમારી આ રેસીપીઓ પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.